હેડો મમ્મી. હા તૈયારી જ કરું બેટા. હોળી પ્રગટાવાનો ટાઈમ થઈ ગયો એટલે આ ધોણી લાયા હતા ને તે અબોટ લઈ જવી પડે એટલે કોઈ ખાધી નહીં એટલે પેક જ રાખી. મારે પહેલા ચડાવી ને હોળી માતાને ઝંડામાં લઈ લો એટલે પપ્પાને શ્યામને ખિસ્સામાં લઈ લેશે. રૂમાલમાં લઈ લેશે. ભાઈ રૂમાલમાં લઈ લો. હા રૂમાલમાં. હાલો તૈયાર જ છું બધો. આપણે જઈએ પછી આવીને ખાઈશું. બિરયાની આ હું લઈ લઉં. હા પહેલા જઈએ એ પછી આવીને ખાઈશું. આ શ્રીફળ તમે લઈ લેજો. જો આયડો હોળીનો હજુ બધું લાયેલું જ છે. દર્શન કરી આવીએ પેલા. વિદ્યા પાણી લોટો ભરતી બેટા. પેલી બાજુ પ્રગટાઈએ આપણે પેલા ગેટે. શ્યામ તો તમને આપી દઉં કે શ્યામને આપું? બહુ થઈ છે. હા પછી આવીને પ્રસાદી લઈશું. અમે નેના હતા આયડા બહુ ખાતા. હાઈડો ના રે તો નાના છોકરાઓને પહેરાયેલા હસી છે ને પહેલી હોળી પગે રમાડવાના એટલે મોટો આવો આ થોડા અવાજ નાના. એટલો એટલે એ પહેરાયેલો હોય. આ તો હું એમને ખાવા લાવી મને બહુ ભાવે. બરાબર. અને ખજૂર હોળી સ્પેશિયલ. જે ખાવી ખાવાની પછી બધો હોળી ભૂમી દેવાની. લેડો તા. અને લોટો ભલાઈ બેટા હોળી દર્શન કરી આવીએ પછી આવી ખાવા. હા એ તો એવું જ ને. શ્રીખંડપુરી શાક બનાવી આજે તો તૈયાર થઈ જઈએ. ચલો શ્યામને કેટલી વાર લેડો શ્યામ. પેન્સો વચ્ચે નથી હો બક પેલી વિદ્યા જેવી હશે. આવા ટાઈમે પણ બીજો કપડો પહેર દે ને. કેટલા પેન્ટ બોલ અત્યારે હોજા બે મને કીધા વગર હું હાલ એ પેલું નીકળી ગયું. પેલું આખું આવે ને બરાબર લે રવિ જઈએ હાડો આપર શ્યામ નવું પેન્ટ પહેર દે ભાઈ. બીજું પેન્ટ લે લેડો બીજું પેન્ટ પહેર દે. લીપ બોલાવ. લેડો સોના લે માસીની છેલ્લો લાગ્યો. મોટી માસીની તો આજ તો કાકાને ઘેર જ્યો એવું એ હોય. ભત્રીજા ને પગે ના મારવાના તે બપોરથી બરાબર. નહીં તો બધો હાથે જ જઈ ગયો તો શ્યામ ભાઈએ તૈયાર થઈ જાય. લાઈટ બંધ કરતા હો અંદર બધી બધી લાઈટ વિદ્યા નજી હશું. આવો સાબડી લઈ લે ને એ રહી બધું મૂકી દે. લેડો પછી આવીને ખાવા બેસું અંદર. લેડો તા દર્શન કરી દઈએ. હવે દર્શન કરી પછી અમે ગયા હતા હોળિકામાના દર્શન કરવા. અમે લોકોએ પ્રદક્ષિણા કરી દીધી હતી. અહીંયા મમ્મી પપ્પા પ્રદક્ષિણા સાથે કરતા હતા. હોળિકામાની આ અગ્નિમાં બધા મિત્રોની નિરાશા, દરિદ્રતા, આળસ દહન થઈ જાય અને બધાના જીવનમાં આનંદ, સુખ, આરોગ્ય અને શાંતિ આવે એવી શુભકામના, એવી હોળિકા માતાને પ્રાર્થના. રાધે રાધે. હેપી હોળી.